જય મિશન અભિમન્યુ. મિશન અભિમન્યુના ચતુર્થ ચરણ મિશન વિવેકાનંદના 11મા ઓનલાઈન સત્રમાં આપ સર્વ ભક્તિવંત જિજ્ઞાસુ માતા તથા બહેનોનું હું ચંચલ પંકજભાઈ નાકરાણી માં અહિલ્યાના નગરી ઇન્દોરથી સ્વાગત કરું છું. આપ સૌને હૃદયમાં વિરાજમાન ભગવાન શ્રી હરિને મારા વંદન. જય લક્ષ્મીનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય ભારત તથા જય મિશન અભિમન્યુ. આજના સત્રની શરૂઆતના પહેલાં હું સર્વપ્રથમ મારા ગૂગલ મીટના તકનીકી સહયોગી અંકિતા દીપકભાઈ નાકરાણી ઇન્દોરથી ને આપ સૌથી પરિચિત કરાવીશ. એ મારા તકનીકી સહયોગી છે. એ પ્રથમવાર સેવા આપી રહ્યા છે ને ઉત્સાહી ને ખૂબ જોશેલા છે. નાની ઉંમરમાં તે ખૂબ જ્ઞાન ધરાવે છે. આજથી આ સત્રમાં મારા સહયોગ કરવા માટે મારા સાથે જોડાના છે. એનો ખૂબ ખૂબ આભાર. આજના સત્રની વિશેષતા છે કે આજના સત્રના શ્રોતા એ જ વક્તા છે. આજ આપણે અહમ બ્રહ્માસ્મિ તથા આરોગ્ય ધન સંપદા વિષય પર ચર્ચા કરીશું. સ્વસ્થ અને નિરોગી તંદુરસ્ત શરીર ને મન એ જ માનવીઓની ખરી ખરી કમાણી કહો કે મિલકત. જ્યારે સ્વસ્થ રહીશું તો આપણે જીવનનો ખરો આનંદ લઈ શકશું. આજે આપણે બધા આ એલોપેથિક ઝંઝાળમાં એવા ફસાણા છીએ કે ક્યારેક તો એવું લાગે કે આપણું આયુર્વેદિક ક્યાંય ગુમાઈ ગયું છે. પ્રત્યેક રોગની દવા છે, એમના ઉપર લખેલું છે કે એના સાઈડ ઇફેક્ટ છે, તો એ પણ આપણે સુવિધા મુજબ એને આરોગીએ છીએ. કોવિડ કાળમાં જેટલું બને તેટલું આપણે ઘરેથી જ ઈલાજ કરતા હતા, સ્વસ્થ પણ થતા હતા. આજ આપણે બધા સ્વ અનુભવોથી સભાને માહિતી પ્રદાન કરશું કે કેવી રીતે દવા બનાવો છો ને એનો લાભ. ને બીજો આપણો વિષય અહમ બ્રહ્માસ્મિ. મિશન વિવેકાનંદના પ્રથમ ચરણ અહમ બ્રહ્માસ્મિ એક લૌકિક સ્થિતિ છે જે સામાન્ય માનવી માટે દુર્લભ છે, પરંતુ મિશન વિવેકાનંદા આપણે સૌને આ ચરણની પ્રાપ્તિ કરવા હેતુ પ્રયત્નશીલ બનાવવા માટે પ્રેરિત કરે છે. આ પ્રથમ ચરણની પ્રાપ્તિરૂપી સ્થિતિ અન્ય ચરણને સુગમ બનાવે છે. આજનો વિષય ભગવાનની કૃપા કેવી રીતે અહમ બ્રહ્માસ્મિ ચરણની પ્રાપ્તિ કરાવે છે તેના ઉપર સંવાદ કરીએ. તો હવે હું ઇન્વાઇટ કરીશ નમિતાબેનને. એ આ વિષય પર જરા પ્રકાશ આપને સંબોધિત કરે. જય શ્રી લક્ષ્મીનારાયણ. જય શ્રી લક્ષ્મીનારાયણ. ચંચલબેન, આપને અંકિતાબેન, આપ બેને ખૂબ ખૂબ ધન્યવાદ. આપના પ્રયત્નના કારણે બધા જોડાય છે, બહુ સારું છે. આજે થોડો મારો અવાજ ડિસ્ટર્બ હશે તો બધા ચલાવી લેજો. મારી થોડી તબિયત નાસાઝ છે એટલે અવાજ આવે છે ને બરાબર? હા, આવે છે બેન. આજનો જે વિષય છે ને બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. ચંચલબેન, તમે જે ટોપિક રાખ્યું છે ને ભગવાનની કૃપા, સાચી વાત છે. એ આપણે સજે આમતોર પર એ વાક્ય બોલતા હોઈએ, ભગવાનની બહુ કૃપા છે, ભગવાનની કૃપા થઈ જાય તો આમ થાય, ભગવાનની કૃપા હતી એટલે આમ થયું. એટલે પ્રેઝન્ટ હોય, પાસ્ટ હોય યા ફ્યુચર હોય, એનામાં આપણે ભગવાનને યાદ કરીને કોઈ પણ કાર્ય થતું હોય ને એનામાં આપણે ભગવાનની કૃપા એવી રીતે આપણે બોલતા હોઈએ છીએ. તો ખરેખર એ શબ્દને, એ વાક્યને કેટલું આપણે માનીએ છીએ કે માત્ર બોલવા દાખલ બોલી નાખીએ છીએ, એ સમજવાનું છે આજે. તો જેમ કે જીવન જે છે આપણને સૌથી પહેલું તો જેમ કે આરોગ્ય અને આધ્યાત્મ એ બે ની વાત આપણે કરીએ ને તો એ બે માં ભગવાન કોમન જ છે. અગર આરોગ્ય સારું નથી તો આપણે આધ્યાત્મિકતાના જે પગથિયા ચડવા માંગીએ છીએ ને એનામાં પણ આપણે સફળ ન થઈ શકીએ. એટલે તંદુરસ્ત રહેવું બહુ જરૂરી છે. જો તમે શારીરિક રીતે સારા હશો તો જ તમે ભગવાનને ભજી શકશો. એટલે આજે આરોગ્ય પણ સારું મળે છે ને આપણને, તો એ પણ ભગવાનની બહુ મોટી કૃપા છે. ભગવાનને યાદ કરવા માટે પણ ભગવાનની કૃપાની જરૂર છે. આધ્યાત્મિક વિકાસ માટે
જ્યાં સુધી ભગવાનની કૃપા નથી બનતી, જ્યાં સુધી આપણે સારું આરોગ્ય નથી મેળવતા, ત્યાં સુધી આપણે ભગવાનને પણ યાદ નથી કરી શકતા. એટલે હંમેશા મોટા સંતો આપણને એવું કહેતા હોય કે તમે જ્યારે સ્વસ્થ હો ને ત્યારે તમારે ભગવાનનું સ્મરણ કરતું રહેવું જોઈએ. સતત ભગવાનનું સ્મરણ, ભગવાનના નામના જાપ એ સતત રાખવા જોઈએ તમારા મનમાં. એ એટલા જાપ નિરંતર હોવા જોઈએ કે અજાપા થઈ જાય, કે તમને જાપ કરવાની જરૂર ના પડે. એ નામ એટલું અંદર આપણા હૃદયમાં એટલું બધું એનું રટન સતત રહે કે આપણે અગર એકદમ સ્થિર અવસ્થામાં હોઈએ ને તો પણ એ અંદર એનો જાપ નિરંતર ચાલુ રહીએ. ત્યારે એક એવી સ્થિતિ ઊભી થાય છે જ્યાં આપણને અગર આરોગ્ય આપણું ગડબડાય છે ને તો પણ આપણામાં એ તાકાત રહે છે અને એ નિરંતરતા બની રહે છે. એટલે ભગવાનની એવી મોટી કૃપા ક્યારે બનશે જ્યારે થોડોક કે પુરુષાર્થ આપણે પણ કરશું. જ્યારે આપણે સ્વસ્થ હોઈએ ત્યારે ભગવાનના નામનો ખૂબ જાપ કરીએ, ભગવાનને ખૂબ યાદ કરીએ. આ છે બધાથી મોટી ભગવાનની કૃપા. તો માત્ર કહેવા માટે નહીં, પણ ભગવાનની કૃપા એવી હોવી જોઈએ, એ લોકોને આપણે એવી રીતે આપણા જીવનમાં એને એવું દર્શાવી શકીએ, એવું વ્યક્તિત્વનું નિર્માણ કરીએ આપણે કે લોકો એનાથી ઇન્સ્પાયર થાય અને એ લોકોને એમ થાય કે ના, સાચી વાત છે, જીવન આ છે, સાચું જીવન આ છે. જેમ કે સંતોને જોઈને આપણને એમ થાય કે જીવન તો ઈ જીવે છે, કેટલું જીવનને સાર્થકતા આપે છે. એમને ભગવાનને જીવન તો આપણને પણ આપ્યું છે અને એમને પણ આપ્યું છે. 24 કલાક આપણા પણ છે, 24 કલાક એમના પણ છે, પણ એ એમના જીવનમાં કેટલું સરસ રીતે પોતાના એક એક ઘડીનો, એક એક મિનિટનો એ સદુપયોગ કરે છે. સંતનો મતલબ અહીંયા મારો કહેવાનો અર્થ માત્ર ભગવાધારી નથી. સંત અર્થાત એ વ્યક્તિ જે એકદમ સરળ છે, જેનું મન એકદમ સહજ છે, જેના મનમાં કોઈ જાતના રાગ દ્વેષ નથી, એ સંત કહેવાય. તો બસ એવા સંત રૂપી જે વ્યક્તિઓ છે એને જોઈને આપણને પ્રેરણા લેવી જોઈએ અને આપણે આપણા જીવનમાં પણ આ ચીજને ઉતારવું જોઈએ. તો આ જ બધાથી મોટી ભગવાનની કૃપા ગણાય કે જ્યારે આપણું મન સ્વચ્છ હોય ત્યારે આપણું તન સ્વચ્છ થઈ શકે, અને જ્યારે મન અને તન બે એટલા સરસ અને સારા બનશે ને તો પછી ભગવાનને ભજવામાં આપણને કોઈ જાતની કમી, ક્યાંયથી કોઈ અવરોધ ઉભો નહીં થાય. આ છે ભગવાનની કૃપા. અને જે ભગવાનની કૃપામાં આપણે કહીએ કે આરોગ્ય બહુ જરૂરી છે, તો આજનો જે વિષય ચંચલબેને બહુ સારો રાખ્યો છે કે મતલબ મેડિસિન્સ, જે આપણે ઘરગથ્થુ જે ઈલાજ કહીએ આપણે, કે આપણા દાદીમાના નુસ્ખા કહીએ આપણે, તો એ ખરેખર બહુ સારા રોલ અદા કરે છે. જેમ કે અન્યની મને નથી ખબર, પણ જેમ વાત આવી કે ક્રોસિન જે દવા છે, એ ક્રોસિન દવાના સ્થાન પર આપણે શું લઈ શકીએ જેથી પેઇન કિલરનું પણ કામ કરે. આજે જ્યારે આપણને ફીવર હોય, આપણને તાવ આવતો હોય, ત્યારે તો આપણને ક્રોસિન, પેરાસિટામોલ લેવી જ પડે છે. પણ ઘણી વખત આપણને શરીરમાં દુખાવો હોય, ક્યારેક આંખ દુખતી હોય, ક્યારેક હાથમાં દુખતું હોય, કંઈ પણ કોઈ પણ જાતનો દુખાવો હોય ને, ત્યારે પણ ઘણા લોકોને જોયું છે આપણે કે પેરાસિટામોલ લઈ લે છે. કોમ્બીફ્લેમ કરીને એક દવા આવે છે, એને લે છે. તો એનો બહુ સરસ એક મતલબ એના માટે એક ઓપ્શન આપવામાં આવેલું છે. સ્વદેશી ચિકિત્સાનો એક મેં શિબિર અટેન્ડ કર્યું હતું. એનામાં જ્યાં સુધી મને નોલેજ છે, હું કોઈ ડોક્ટર તો નથી, પણ મેં શિબિરથી જાણકારી મેળવી હતી અને મેં પોતે એ ચીજ ટ્રાય પણ કરી છે અને અનેક લોકોને આ સજેશન આપ્યું હતું, જેનાથી એ લોકોને ફાયદો પણ થયો છે. તો હું આજે જરૂરથી આપ સૌ સાથે શેર કરીશ કે દેશી ગાય હોય ને એનું ઘી લેવાનું 1 ચમચ, અને એને ગરમ પાણીમાં ઉગાડીને પી લેવાનું. જેવી આપણે ચાય પીતા હોઈએ ને, એ કેવી ગરમ હોય, બસ એવી રીતનું ગરમ પાણી, એનામાં દેશી ગાયનું ઘી લેવાનું. અને એ તમે અગર 1 ગ્લાસ પણ પીઓ છો 1 કપમાં લઈને, તો તમને બહુ સારો એનો રિઝલ્ટ મળે છે અને એ પેઇન કિલરનું કામ કરે છે. તો દેશી ઘી જે છે એ આમ પણ બહુ સારું હોય છે આપણા હેલ્થ માટે. તો એ બહુ સારું પેઇન કિલરનું કામ કરે છે. એ છે નાના બાળકો જ્યારે ગ્રો કરતા હોય ત્યારે એ લોકોનું શું છે કે હવે આપણે આમ બેસીએ, પણ
છોકરાઓ નાના હોય ત્યારે તો એ અહીંયા રમવું કરવું બહુ એ લોકોની એક્ટિવિટીઝ બહુ વધારે હોય, એને ભણવાનું પણ હોય, બારે રમવાનું પણ હોય. ત્યારે આપણે ઇક્વલ નહીં, અનઇક્વલ અનુપાતમાં આપણે જેમ કે 1 ચમચ દેશી ઘી અને 2 ચમચ શહેદ એટલે મધ, એ કોમ્બિનેશન કરીને એ બેને કમ્બાઈન કરીને જ્યારે તમે લ્યો છો ને તો એ અમૃતનું કામ કરે છે. ઇક્વલ નહીં લેવાનું, ઇક્વલ એ એક પોઈઝન બની જાય છે. એટલે જેટલું પણ ઘી લ્યો છો એના કરતા ડબલ તમારે યા ટ્રિપલમાં તમારે શહેદ લેવાનું, તો એ એક અમૃતનું કામ કરે છે. તો આ એક બહુ સારી જાણકારી હતી અને એ મેં પોતે અનુભવ્યું છે. સાવ નાના બાળકને પણ આપણે ઘી અને મધ એવી રીતે મિક્સ કરીને ખવડાવતા જોયું છે અને મેં પોતે ખવડાવ્યું છે મારા બાળકોને. તો એનાથી એ લોકોને ઇમ્યુનિટી પાવર બહુ વધે છે ને બહુ ઓછી બીમારી થતી હોય છે. અને પેઇન કિલરમાં પણ અમે પેરાસિટામોલ બહુ જ અવોઇડ કરતા હોઈએ છીએ. ફીવરમાં લેવી પડે આપણને પેરાસિટામોલ, બાકી નહીં તો અમે લોકો પેઇન કિલર અગર કંઈક દુખતું હોય તો દેશી ગાયનું ઘી ગરમ પાણીમાં લઈને પીએ છીએ. તો આ બે બહુ સરસ એક સારા ઓલાન છે. અને ત્રીજી એક હજી રેમેડી છે કે આપણને આમતોર પણ એમ કહેવામાં આવે કે તમારે ઊભે જમવું ના જોઈએ અને ઊભે પાણી ના પીવું જોઈએ. કેમ કે ઊભા અગર આપણે પાણી પીએ છીએ ને તો આપણા ઘૂંટણ દુખતા હોય. તો મેં પણ અનુભવ્યું હતું. મારે એકદમ અમુક 7-8 વર્ષ પહેલા મારા ઘૂંટણ બહુ દુખતા હતા અને મને એ શિબિરમાં મારા બહુ સારા ભાગ્ય હશે કે મારે એ શિબિર ત્યારે જ કોઇન્સિડન્સ અમારા સમાજમાં થઈ અને મને ત્યાં જાણવા મળ્યું કે તમારે બેસીને પાણી પીવું જોઈએ. અને એ એટલા વર્ષો ત્યાં હું આજની તારીખમાં બેસીને જ પાણી પીવું છું અને એનો એટલો સારો રિઝલ્ટ છે કે મારે ઘૂંટણમાં દર્દ એકદમ બંધ થઈ ગયું છે. તો આપણે આવી નાની નાની વસ્તુઓ જે આપણા સામે છે પણ આપણે ધ્યાન નથી આપતા. આપણને એમ થાય કે ના આ થવા માંડ્યું એટલે આપણે સીધા આપણે ડોક્ટર પાસે જઈએ છીએ. તો એલોપેથિક ક્યાંક ને ક્યાંક આપણે નુકસાનકારક છે. હા, જરૂરી છે કે કોઈ ઇમરજન્સી છે અથવા તો કોઈ એવી બીમારીઓ આવી જાય છે, જેમ કે હું ફીવરની જ વાત કરું છું, તો ફીવર હોય તો આપણને પેરાસિટામોલ લેવી જ પડે છે. પણ અગર લાંબા ગાળાની કોઈ એવી તકલીફ છે જેને આપણે અગર આવા દાદીમાના નુસ્ખાથી અગર એને સોલ્વ કરી શકતા હોય તો જરૂર એક વખત ટ્રાય કરવી જોઈએ અગર પોસિબલ હોય તો. તો એ ઘૂંટણની બીમારી મારી એનાથી દૂર થઈ હતી અને જેમ કે પેની દુખવાનું છે એ સાંભળવામાં આવ્યું છે. મને તો એ તકલીફ નથી થઈ છું, પણ એના બારામાં એમ કહેવામાં આવ્યું છે કે બીજી બધી ચીજ એમ કહેવામાં આવે કે તમે બેસીને આરોગો, જેમ કે પાણી પીવું છે તો બેસીને અને જમવું હોય તો પણ બેસીને. પણ અગર તમારે પેનીનો દુખાવો હોય તો તમારે ગરમ દૂધમાં હલ્દી નાખીને ઊભે દૂધ પીવાનું. એનાથી તમારી પેનીનો દર્દ બંધ થઈ જાય છે. તો આ પણ મેં નુસ્ખો મારા અમુક ફ્રેન્ડ્સ લોકો સાથે શેર કર્યો હતો જેને પેનીનો દુખાવો હતો ને એ લોકોને આના સારા રિઝલ્ટ મળ્યા છે. તો આ બધી ચીજો છે એવી મને તો અમુક જ યાદ આવી એટલે મેં તમ લોકો સાથે શેર કર્યું છે. અગર તમ લોકોને પણ કોઈને પણ આજે આપણે બધા સભામાં છીએ તો આવા બે ત્રણ બધા નુસ્ખા એકબીજા સાથે શેર કરશું તો જરૂરથી આપણો એક મિશન વિવેકાનંદાનો આરોગ્ય ધન સંપદા જે ચરણ છે એ પણ પૂરું થશે અને બહુ સારો સંવાદ રહેશે. તો આ હમણાં તો હું આ વાતને અહીંયા જ પૂરી કરું છું. અન્ય બહેનો આનામાં વાત કરશો અને કદાચ કોઈ પ્રશ્ન હોય મારી આ બધી વાતથી અહમ બ્રહ્માસ્મિને લઈને અથવા તો આરોગ્ય ધન સંપદા માટે મેં જે વાત કરી એના વિશે, તો તમે અંતમાં આપણે બધા એના સાથે એના માટે ડિસ્કસ કરી લેશું. ઓવર ટુ ચંચલબેન. હા, બહુ સરસ બેન. તમારા સુઝાવ અમને બહુ જ કામ આવશે. ને પ્લીઝ જેના કેમેરા ઓન એ પ્લીઝ બંધ કરી આપો ને. એક મંગલાબેન કરીને એક પીહુ કરીને હતું જેના કેમેરા ઓન ને તેને કોઈ સુઝાવ આપવો હે? આપે બધા આ મીટિંગના સદસ્ય છીએ ને બધાને મોકો મળશે બોલવાનો, એટલે પ્લીઝ હેન્ડ રેઝ કરજો જેનાથી હું તમને મતલબ માઇક આપી શકું. ચંચલબેન, આપણે એવું કરીએ
જેટલા સદસ્યો આજે સામેલ છે ને, તમે વારાફરતી બધાના નામ લ્યો, 2 શબ્દ તો પણ બોલશે. આમ તમે કહેશો ને હેન્ડ રેઝ કરો, પ્લીઝ આવો, એવું નથી કરવું. આપણે તો બધા એક ફેમિલી છીએ, તો ફેમિલીમાં આપણે કોઈને આગ્રહ ન હોય. આનામાં તો બસ પકડીને કહેવાનું હોય તમને બોલવું જ છે, તો વારાફરતી બધાના નામ લેતા હો તમે, બરાબર ને? હા, ઠીક છે. આજની સભામાં ભાવનાબેન આવે તો મને એમ લાગે કે પહેલાં ભાવનાબેનથી જ સ્ટાર્ટ કરીએ. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ બેન. સરસ સેશન છે અનુભવ શેર કરવાનું હેલ્થ વિશે. મને તો કાંઈ બહુ આના વિશે માહિતી નથી, પણ એક અનુભવ શેર કરીશ, કદાચ કોઈને ફાયદો થાય. આપણને ક્યારે સ્કિન ઇચિંગનો પ્રોબ્લેમ હોય ને, ત્યારે ઇનિશિયલ સ્ટેજમાં કોકોનટ ઓઇલ વેરી હેલ્પફુલ થાય. બોડીના કોઈ પણ પાર્ટ્સ ઉપર તમે એપ્લાય કરો તો તમને ઇચિંગ એનો પ્રોબ્લેમ્સ દૂર થઈ જાય. ઇટ્સ માય ઓન એક્સપિરિયન્સ. અને જેમ ગાયનું ઘી કહ્યું બેને, તો જો પોસિબલ હોય ને તો ગીરની ગાયનું ઘી અગર તમે આપણે કહીએ ને આપણી નાભી ડૂટી જેને કહેવાય, એનામાં જો પોર કરીએ રાત્રે, તો સાંધામાં જે જકડન હોય, બીજી પણ ઘણા બધા ઇશ્યુઝ એનાથી રિલીફ થઈ જાય. અને નસ્ય કદાચ તમને ખ્યાલ હશે તો ગાયનું ઘી અથવા સરસો ઓઇલ અને તલનું તેલ, હે ને, એને જો નાકમાં નસ્ય કરવામાં આવે, નાકમાં છે ને આવી રીતે આપણે માથું ઢળતું રાખીને નાકમાં એ 2 બૂંદ કે એટલું જ માત્રામાં નાખવામાં આવે ને એના પછી આપણે કહીએ ને જ્યારે કોરોના સમયે આપણે લેતા હતા બાફ લેતા હતા, હે ને, એ બાફ લેવાની ને થોડું મસાજ, ફેશિયલ મસાજ કરવાનું, તાકી એ જે આપણે નસ્ય કર્યું હોય ને બિફોર ને આફ્ટર મસાજ કરી 5 મિનિટ, તો એ જે નસ્ય હોય એના લીધે મગજના રોગો શાંત થઈ જાય. ઘણો ફરક પડે. આપણે જ્યારે ડિપ્રેશન હોય અથવા તો સ્ટ્રેસ હોય અથવા વધારે પડતું આપણે જ્યારે વિચારો આવતા હોય, હે ને, તો આ બધા માનસિક જે રોગો છે એનામાં નસ્ય એ બહુ જ યુઝફુલ છે. અને તમે અગર ધારો તો આ નસ્ય વિશે તમે ગૂગલ કરશો ને તો તમને એનામાં ડીપ માહિતી મળશે. હું તો બસ અહીંયા એક ટપકું મૂકું છું કે જો તમારે આનામાં ઇન્ટરેસ્ટ હોય તો તમે તમારી જાતે જ તમારા ગુરુ બની શકો અને તમે જાતે જ એને ફાઇન્ડ આઉટ કરીને એપ્લાય પણ કરી શકો. અને આ બધી છોટી છોટી વસ્તુઓ જેને એપ્લાય કરવાથી આપણે સુખી થઈ જઈએ. સુખ આપણા હાથમાં જ છે, ભગવાને આપ્યું છે. અને એના પછી પ્રેક્ટિકલ જોઈએ તો આપણા હાથમાં અને આપણા પગમાં પોઈન્ટ્સ હોય, રાઈટ? અને એ પોઈન્ટ્સ એટલા પાવરફુલ હોય, એને પ્રેશર કરીએ, એક્યુપ્રેશર જેને કહે છે, એ પણ બહુ જ બેનિફિશિયલ છે. અને આપણો કાન હોય ને, કાન, એની જે પૂરી આઉટર સાઈડ હોય ને એને પૂરું સારી રીતે પ્રેસ કરીને તો બોડીના બધા જ પોઈન્ટ પ્રેસ થઈ જાય. અને આપણી હથેળીના નીચે જસ્ટ જ્યાં આપણે ડેંગલ્સ પહેરીએ છીએ, તો સવારના ઉઠીને તો એ પોઈન્ટ્સને આપણે એક વખત પ્રેસ કરી દઈએ ને, 3 આંગળીને આવી રીતે થપાટ મારીને દબાવવાનું, તો એનાથી શું થાય કે આપણી સ્ત્રીઓના જેટલા પણ રોગો હોય ને એ થાય જ નહીં ક્યારે. જો તમે તમારી દીકરીને શીખવાડી દો ને 15-16 વર્ષની હોય ત્યારથી જ, તો એના લાઈફમાં ક્યારે પીસીઓડી કે વગેરે કોઈ પણ પ્રોબ્લેમ્સ થશે જ નહીં. એનું અંદરનું પૂરું જે તંત્ર છે ને એ સ્વસ્થ રહેશે. તો એ બાળકીને તમે એક જાતનો આશીર્વાદ આપો છો એ વસ્તુ શીખવાડીને. મને પણ મારા વડીલોએ આ ગિફ્ટ આપી હતી કે આ 3 પોઈન્ટ્સ બને ત્યાં સુધી દબાવવાના. અને એટલા માટે જ આપણી ઇન્ડિયન ટ્રેડિશનમાં બંગડી પહેરવાનો રિવાજ છે કે જાણે અજાણે એ બધા પોઈન્ટ્સ દબાઈને તો આપણી હેલ્થ સારી રહે. એટલે આપણી ટ્રેડિશન પણ બહુ સાયન્ટિફિક છે, એની પાછળ કાંઈ ને કાંઈ રીઝન હોય. અને જ્યારે આપણને ઊંઘ ના આવતી હોય ને ત્યારે અને રિલેક્સ ના લાગતું હોય ત્યારે પણ તમે એક કામ કરી શકો, બિલકુલ ઇઝી. નારિયેળ તેલ લઈ અને પગના તળિયા ઉપર થોડી વાર જો 5 મિનિટ મસાજ કરવામાં આવે ને, એટલી સરસ નીંદર આવી જાય અને માથું પણ હલકું થઈ જાય. આ થોડાક પોઈન્ટ્સ હતા જે અમે પ્રેક્ટિકલ કરું છું, એ તમને મેં કહ્યું. અસ્તુ. જય લક્ષ્મીનારાયણ.
જય લક્ષ્મીનારાયણ બેન, તમે થોડાકમાં ઘણું કીધું અમને, જે અમારા જીવનને લાભ આપશે. દીપિકાબેન, તમે માઇક ઓન કરજો પ્લીઝ. દીપિકા આંટી, જય લક્ષ્મીનારાયણ બધાને. જય લક્ષ્મીનારાયણ. હું દીપિકા નવીનભાઈ નાકરાણી ઇન્દોરથી હું. મને આ મીટિંગમાં જોઈન થવાના બહુ મજા આવેલી, મતલબ એક અલગ એક્સપિરિયન્સ મળેલો બધાના વચ્ચે. અને હું એટલું જ કહેવા માંગુ રહી કે આયુર્વેદિકમાં ઘીને બહુ મહત્વ આપવામાં આવ્યો છે. તો ઘીનો જ એક નુસ્ખો, દેશી ગાયનું ઘી આપણી નાભી ઉપર 2 ટીપા મૂકવાથી આપણી આઈઝમાં એક જે બ્લોકેજ વગેરે હોય ને એ બ્લોકેજ ખુલી જાય છે. અને એનાથી ઘણાને ફરક પડ્યો હોય આ ચીજથી. જેને આંખની કે પ્રોબ્લેમ હોય એના હાટુ હું આ સજેસ્ટ દઈશ કે ગાયના ઘીના 2 ટીપા નાભી ઉપર નાખવાથી સ્કિન અને આઈઝ બેને બહુ બેનિફિટ મળેલા. જય લક્ષ્મીનારાયણ. બસ મને એટલું જ કહેવું હતું. જય લક્ષ્મીનારાયણ, બહુ સરસ. હવે કોણ બોલશે? હેન્ડલ્સ કરો પ્લીઝ. ચલો લો, હું જ કહું છું. ચંદ્રિકા બેન, અચ્છા વાસંતી બેને હેન્ડરેસ કર્યો એ પ્લીઝ બોલજો. મહારાજ જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. સંભળાય છે? હા સંભળાય છે? હા હા, આવાજ આવે રહ્યો. આવે છે ને? બધાને બહુ, મને બહુ ખુશી થાય છે. આ તમે હર વખતે હર શુક્રવારે મહિનાના એક શુક્રવારે સાહેબ લ્યો છો. લગભગ તો હું જોઈન્ટ કરું જ છું, છતાં પણ મારી આ સમાજની દીકરીઓ બધી સરસ મજાનું આ કાર્ય કરે છે. એ મને ખૂબ જ ખુશી થાય છે. અને આજનો આ જે ટોપિક છે ને ચંચલબેન, બહુ સરસ છે. કેમ કે આમ જીવન જીવતા જીવતા પણ ઘણું બધું શીખવા મળી જાય. ઘરની અંદર પણ આપણે ઘરગથ્થુ કે ને, પેલા આપણા માઉ કહેતા ને, ઘરના ઈલાજ કરીએ તો સારું રહે, સાઈડ ઇફેક્ટ કાંઈ ના થાય એમ. પણ આવી રીતે એક મને બી છે મારા જીવનની અંદર કે જ્યારે ચિકનગુનિયા બધાને થતો હતો ને, ચિકનગુનિયા ત્યારે મને બી થયો હતો એમ. પછી મેં 6 મહિના સુધી એ લોકોથી દવાઈ લીધી, છતાં મને એને તે દવાઈનો કેફ હોય ને ત્યાં સુધી ચાલે. પછી તો પાછો એવો ને એવો દુખાવો. એક વખત પછી મને એમ જ આવી જ રીતે કંઈક આપણે સર્કલની અંદર ફ્રેન્ડોમાં બેઠા હતા ને તો ખબર પડી કે એક આ નુસ્ખો ઘરગથ્થુ છે કે સવારના આપણે ઉઠીએ ને ત્યારે 1 ગ્લાસ ગુનગુનું ગરમ પાણી હોય, એની અંદર અદરક, નીલી અદરક આવે ને આપણે ચાયમાં નાખીએ, આપણે સૂંઠ કહીએ એમ, એના 2 ટીપા અને લીંબુના 2 ટીપા એવી રીતે નાખી અને 1 મહિનો ભર મેં પીધું. એટલે મારા બધો ચિકનગુનિયા શું, મારા હાથ પગ બધા એકદમ સરસ થઈ ગયા. જો આ કોઈને હોય આ તકલીફ તો કરી જોશો તો તમને બી થશે. મને અનુભવ જ છે, થઈ ગયો એમ બરાબર એકદમ. બીજું તો શું કહીશ, મને બી અને વધારે જો કફ થાય ને આપણા બાળકોને અને ખાંસી ના જતી હોય તો પણ એક નુસ્ખો છે કે રાત્રે સૂતી વખતે શહદ હોય ને, 1 ચમચી શહદ અને 2 ટીપા એની અંદર અદરકના રસના, એટલે સૂંઠના, નીલી સૂંઠ હોય ને એમના રસના, જો એ નાખીને આપણે બાળકોને પીવડાવીએ ને તો એનાથી બી કફ તૂટી જાય અને ખાંસી બી મટી જાય છે. મને જે આટલો અનુભવ હતો, જે હું ઘરે બી મારા પોતરાઓને કરું છું, એટલો મેં તમને બતાવ્યો. ધન્યવાદ સર્વે બહેનોને. જય લક્ષ્મીનારાયણ. હું વસંતા વેલાણી, ઇન્દોર ધારોડ સમાજથી. જય લક્ષ્મીનારાયણ આંટી, બહુ સરસ. હા, જય. આવી રીતે આગળથી તમે લોકો પાર્ટિસિપેટ કરો ને, અમને બધાને બહુ ગમે. એમ લાગે કે તમે લોકો અમારા સાથે જ છો. તો પ્લીઝ હેન્ડલ્સ કરજો. સાથે જ છીએ અમે. પુનિતાબેન, હવે બહુ લક્ષ્મીનારાયણ અવાજ આવી રહ્યા. હા, બધા મારી વાત
હાલો, હા જયલક્ષ્મીનારાયણ બેન. અવાજ સંભળાય છે? હા. આજે સરસ ટોપિક પર તમે લઈ આવ્યા. આપણી બધી જ બહેનોને ખૂબ ફાયદા માટે સારું છે, આપણા સેહત માટે. તો હું એક વાત કહીશ કે અમે હમણાં થોડાક દિવસ પહેલા જ ઓજસ થેરેપીનો મેં ક્લાસ કરેલો છે. તો એનામાં બી આવું જ બધું હોય એમ કે આપણે અલગ અલગ કઈ કઈ છે બીમારીના કે દાણા બાંધવા, કયા જગ્યાએ પોઈન્ટ દબાવવા, એની અલગ અલગ બીમારી માટે હોય છે. તો નાના બચ્ચા હોય છે, 6 મહિના સુધીના નાના બાળકો, એને કદાચ શરદી કે એવું થયું હોય ને ત્યારે ફક્ત એને આપણે હથેળીમાં અને પગના તળિયામાં આદુનો રસ ઘસીને સોક્સ પહેરાવી દેવાના, તો એને જલ્દી ખાંસી શરદી મટી જાય છે. બચપનથી જો આ કરવામાં આવે તો એને દવા લેવી ના પડે એમ. તો આ બી એક નાના બાળકો માટે સારું છે. અગર કોઈ પણ બહેનોને દાણા થેરેપીનો કોઈની બીમારી હોય અને શીખવું હોય તો મને કોલ કરજો, તો હું તમને કહીશ કે કઈ બીમારીમાં કયા દાણા બાંધવા. એના અમે ક્લાસ કરેલા છે અને સર્ટિફિકેટ્સ પણ અમને મળેલ છે. થેન્ક યુ. જય લક્ષ્મીનારાયણ. બહુ સરસ બેન. આજ નવી થેરેપી પણ આપણે આ વિષયના લીધે જાણવા મળી. ને જેને પણ કાંઈ પૂછવું હોય તો પુનિતાબેનથી કોન્ટેક્ટ કરજો. વાસંતીબેન, તમે હેન્ડ રેઝ કર્યો એ? ના ના ના. વાસંતીબેન કીધું મેં. ચલો પ્રિયંકા. લીલાબેન, તમે હેન્ડ્સ કર્યું એ? જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ બેન. ઉપસ્થિત સર્વેને જય લક્ષ્મીનારાયણ. જેમ નમિતાબેને જે ઘી વાળો પ્રયોગ કીધો એવી રીતે એને જેમ દૂધમાં ઘી કીધું ને એવી રીતે હલ્દી કીધી, એટલે મેં બી એનામાં એક અનુભવ કર્યો છે કે ગરમ ગરમ દૂધમાં હલ્દી ને 1 ચમચ ઘી નાખીને ખૂબ ઉકાળીને ઉપર નીચે કરીને આપ્યું કે માથે પેન આવે, ગાટું ગાટું થતું આવે, એવી રીતે પીવાથી ને આપણા ઘૂંટણના દુખાવામાં બહુ આરામ મળે છે. પ્લસ ને હવે એક જેમ આપણી આ હથેળીયું છે, હથેળીયુંના બધા પોઈન્ટ જેમ જોઈન્ટ હોય, વચ્ચે ગેપ હોય, એક એક જગ્યા એવી રીતે દબાવી તો એનામાં દવાઈ ખાવાની આપને જરૂરત ના પડે. એનાથી આપણા જેમ અંગૂઠો છે, અંગૂઠાના ટેરવા કને ને એના પર સાઈડમાં દબાવીને તો જ્યાં દુખાવો થતો હોય ને તો એ ગેસનું પોઈન્ટ છે, તો એનાથી મને બહુ ફરક પડે છે. એટલે હથેળીમાં આપની બધી જગ્યાના પોઈન્ટ દબાવી આખી હથેળીમાં તો આપણા શરીરમાં આપને બહુ લાભ મળે છે. એટલે મેં આ મારામાંથી અનુભવ કરેલો છે, એટલે મેં કીધું આ વાત હું તમને બી શેર કરી દઉં. જય લક્ષ્મીનારાયણ. બહુ સરસ બેન. પૂનમબેન, તમે હેન્ડ રેઝ કર્યો છે? હા, જય લક્ષ્મીનારાયણ દીદી બધાને. જય લક્ષ્મીનારાયણ. હું પૂનમ ચૌહાણ સાગરથી બોલું છું. ભગવાનની કૃપા વિશે મેં અહીંયા વાંચ્યું તો આજ સવારે જ મેં એક એટલો સરસ નોટ વાંચ્યો કે આજ મને તમારા બધાના સમક્ષ એ રાખવાની બહુ ઈચ્છા હતી. બહુ જ મસ્ત, પણ હિન્દીમાં છે. તો એ બહુ સુંદર લેખ છે કે हे परमेश्वरा, कोई भी आवेदन नहीं किया था, किसी की भी सिफारिश नहीं थी, ऐसा कोई असामान्य कार्य भी नहीं है, फिर भी सिर के बालों से लेकर पैर के अंगूठे तक 24 घंटे भगवान तू रक्त प्रवाहित करता है, जीभ पर नियमित अभिषेक कर रहा है, निरंतर तू मेरा ये हृदय चलाता है, चलाने वाला कौन सा यंत्र तू फिट कर दिया है हे भगवान, पैर के नाखून से लेकर सिर के बालों तक बिना रुकावट संदेश वाहन करने वाली प्रणाली किस अदृश्य शक्ति से चल रही है, कुछ समझ नहीं आता। हड्डियों और मांस से बनने वाला रक्त कौन सा अद्वितीय आर्किटेक्चर है, इसका मुझे कोई अंदाजा नहीं है। हजार मेगापिक्सल वाले 2 कैमरे दिन रात सारे दृश्य कैद कर रहे हैं।
10-10 हजार टेस्ट करने वाली जीभ नाम की टेस्टर, अनगिनत संवेदनाओं का अनुभव कराने वाली त्वचा नाम की सेंसर प्रणाली और अलग अलग फ्रीक्वेंसी की आवाज पैदा करने वाली स्वर प्रणाली और उन फ्रीक्वेंसी का कोडिंग डिकोडिंग करने वाले कान नाक नाम का यंत्र, 75% पानी से भरा शरीर रूपी टैंकर, हजारों छेद होने के बावजूद कहीं भी लीक नहीं होता। स्टैंड के बिना मैं खड़ी रह सकती हूँ। गाड़ी के टायर गिरते हैं पर पैर के तलवे कभी नहीं घिसते। अद्भुत ऐसी रचना है। देखभाल, स्मृति, शक्ति, शांति, ये सब भगवान तू देता है। तू ही अंदर बैठकर शरीर चला रहा है। अद्भुत है यह सब, अविश्वसनीय, असमझनीय। ऐसे शरीर रूपी मशीन में हमेशा तू ही इसका अनुभव कराने वाला आत्मा भगवान, तू ऐसा कुछ फिट कर दिया है कि और क्या तुझसे मांगू। तू ही सब संभालता है, इसका अनुभव मुझे हमेशा रहे। रोज पल पल कृतज्ञता से तेरी ऋणी होने का स्मरण चिंतन हो, यही परमेश्वर के चरणों में प्रार्थना है। जय लक्ष्मी नारायण बधाई में। જય લક્ષ્મીનારાયણ. દીદી તમે તો પૂરા આપણા ગાથા જીવનની બાળપણથી લઈને અત્યાર સુધી જે આપણે અનુભવ કરી રહ્યા એની તમે ગાથા જ ગાઈ દીધી, કારણ કે આ પ્રત્યેક વ્યક્તિ અનુભવ કરે છે. પ્લીઝ જેને જેનું થઈ ગયું એ હેન્ડ ડાઉન કરજો. ને ભાવનાબેન તમે હેન્ડ રેઝ કર્યો છે. હા ચંચલ, બે વસ્તુ કહેવા માટે પહેલા તો આ પૂનમબેનને કરોડ કરોડ ધન્યવાદ, આટલી સરસ પોયમ લઈ આવ્યા. અને એક જે આપણે એક્યુપ્રેશનના પોઈન્ટ્સ મેં વાત કરી અને લીલાબેને પણ વાત કરી ને, એમાં ખાસ ધ્યાન એ રાખવાનું કે તમે કોઈ પણ પોઈન્ટ ઉપર પ્રેશર આપો ને પછી લાસ્ટમાં હથેળીનો વચ્ચેનો પોઈન્ટ એ પ્રેસ કરવો બહુ જ જરૂરી છે. તાકી એવું કહેવાય ને કે જે પેલું કલુષિતતા હોય એ બધી કિડની વાટે નીકળી જાય. એટલે 26 નંબરનો પોઈન્ટ કિડનીનો હોય, એ વચ્ચોવચ્ચ હોય, એટલે એ પ્રેસ કરવાનું. અને બીજું જે આ પરમાત્માની કૃપાની વાત થઈ ને, તો જે પૂનમે આજે વાત કરી એવી રીતે મેં પણ એક વાત વાંચેલી, તો મેં લાગ્યું કે શેર કરું કે પરમાત્માએ આટલું સુંદર વિગ્રહ આપણને આપ્યો, શરીર આપ્યું અને એમાં બધું જ આપ્યું. તો એમનું જ આપેલું છે અને આપણને એમને પ્લીઝ કરવા હોય, એમને ખુશ કરવા હોય તો આપણે શું કરવાનું? કારણ કે આપેલું તો એનું જ છે. તો એના માટે એમણે બહુ જ સરસ વાત કરી કે ભગવાન ભક્તને કહે છે કે મેં તને બધું જ આપ્યું ને હવે હું એક નિયમ પણ આપું છું. તું આ નિયમની અંદર રહીશ ને અને તું ખેલ ખેલીશ ને તો તું મને બહુ જ પ્રિય થઈશ. અને નિયમ પણ સાવ સહેલા આપ્યા કે આ જે સુંદર સુંદર મેં આંખો આપી છે ને, આટલા સરસ કેમેરા, તો પ્લીઝ આ કેમેરાથી જોવા જેવું જ જોજે. આ સુંદર કાન આપ્યા છે ને તો સાંભળવા જેવું જ સાંભળજે. આ જીહવા આપી છે જે વન મેન આર્મી છે, કારણ કે બંને કામ કરે છે, બોલવાનું અને રસનાનું. તો બોલવામાં પણ બોલવા જેવું જ બોલજે અને જમવા જેવું જ જમજે. આ ત્વચા છે એનાથી પણ સ્પર્શ કરવા યોગ્ય શું છે ને નથી સ્પર્શ કરવા યોગ્ય એનું વિવેક સદાય રાખજે. મેં તને જે જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય આપ્યો છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર આપ્યા છે, એનાથી વિવેકથી કાર્ય લઈશ ને તો હું સમજીશ, ભગવાન કે છે ભક્તને કે તે મારી બધી જ પ્રકારની સેવા કરી દીધી, તને બીજું કાંઈ જ કરવાની જરૂર નથી. મેં તને જે આપ્યું છે એનું યોગ્ય કદર કરીને એ પ્રમાણે જ એને ઓપરેટ કરીશ ને તો એ મારી મોટામાં મોટી સેવા છે. અસ્તુ. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ બેન. ચેતનાબેન તમે પણ કાંઈ આ વિષય પર પ્રકાશ નાખજો પ્લીઝ. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ બેન. આવાજ સંભળાય છે બધાને? હા. થોડુંક મારું કેમ તબિયત બરાબર નથી? ના આવે છે તમારો અવાજ.
જો હવે તબિયત વિશે કેવું હોય તો એક તો જેને વાતની શિકાયત હોય ને એના માટે આજે મેં કર્યું છે. મારી સેકન્ડ બેબી આવી ત્યારે મને વાતની શિકાયત થઈ ગઈ હતી ઘૂંટણમાં. તો એમાં મેં મારા પપ્પા એટલે આયુર્વેદાચાર્ય જ કહેવાય, એમને મને કીધું સરસોનું તેલ એક છોટી બોટલ આવે છે ને ગરમ કરવાની, ગરમ કરી એમાં આકડાના 1.5 પાન જ્યાં સુધી કાળા બળી ના જાય એકદમ ત્યાં સુધી એને ઉકાળવાનું, ગાળી કરી એને અલગ ભરી નાખવાનું અને પછી એના તે ઘૂંટણમાં માલિશ કરવાની. 15-20 મિનિટ સુધી માલિશ કરી એમાં સૂંઠનો ભૂકો ભભરાવી રાત્રે એને કોટનના કપડાથી બાંધી કરી એમાં આકડાનું પાંદડું રાખજો અને પછી બાંધજો અને પછી તમે તમારા પગમાં બાંધી કરી રાત્રભર રહેવા દેવાનું, એટલે એનેમાં તમને વાતમાં રિલીફ મળવાની. અને ઘરમાં જો કે છોકરાઓ નાના હોય, આપણે શું કરીએ, તાવ આવે તો આપણે પેરાસિટામોલ લઈ આવીને એમને દઈ દઈએ. તો એ ન કરતા આયુર્વેદિક દવામાં છે અમૃતારિષ્ટ, એ ઘરમાં રાખો. છોકરાઓને લૂઝ મોશન થઈ જાય તો પેલી ટેબ્લેટ ના આપવાની, ઉપચારિષ્ટ કરીને દવા આવે છે એ આપવાની છોકરાઓને. એટલે હું રાખું છું મારા ઘરમાં અને મારી બેબીને કે બધાને એ અસર કરે છે એ બધી દવાઓ. કેમ કે આયુર્વેદિક તમે યુઝ કરો, હા ફરક ના પડે તો પછી તમે દવાઈ લઈ શકો છો, ગોળીઓ લઈ શકો છો, એવું બધું કરી શકો. અને એક તમે નારાયણ બાપાનું શિબિર કે કાંઈ એમના કોન્ટેક્ટમાં હશો કે એમના કોઈ અનુયાયીના સંપર્કમાં હશો તો તમે એ વાત સાંભળી હશે કે એ કહે છે કે તમે એનસથી તમે ઘી ચડાવો. સાંભળ્યું છે કોઈએ? તો એ કેવું છે કે આપણી શરીરમાં જેટલી બી સમજો કે ઉષ્ણતા છે, બાળકોની ઉષ્ણતા છે કે અને એને એ ઓછી કરી અને એનો ઓજસ વધારે છે. એ એનસ માટે આપણે જે ઘી ઇન્જેક્શન લઈને કે પછી ફ્રીઝરમાં કેન્ડી બનાવીને દઈએ છીએ છોકરાઓને કે મોટાને બી બીમારીઓ પણ એનાથી શોર્ટ આઉટ થાય છે. મેં સાંભળ્યું છે અને મેં એને અનુભવ બી કર્યો છે. હા, એવું કહું. અને બીજું એ કે મને ભાવનાબેનથી સવાલ છે કે ભાવનાબેન, આપણે કહીએ કે આ તબિયત અને ભગવાનની કૃપા તે આપણે લોકો જે માનતા માનીએ, ઘણા લોકો માને અને મેં પણ માની છે માનતાઓ, તો એ સમજો તબિયત વિશે બી હોય અને કોઈ સ્પિરિચ્યુઅલ આત્મા હોય કે એને જીવતી હમણાં આપણે આપણા પૂર્વજ છે એવા તેને જીવતી સમાધિ લીધી છે, આપણા સમજો લો કે પિતૃદેવ છે એને બી જીવતી સમાધિઓ લીધી છે, એમના કને આપણે જે બી આપણી શરીરની તકલીફ હોય કે ગમે એ તકલીફ હોય આપણે એમના કને માનતા કરીએ કે દિલથી ભાવથી માનતા કરીએ તો એ પૂરી કેમ થાય છે? હા, જય લક્ષ્મીનારાયણ. હા, બોલો. હા બોલો દીક, બોલો. આપ તમારો પ્રશ્ન પૂરો કરો ને. મારો પ્રશ્ન આટલો હતો. આ મેઇન પ્રશ્ન છે કે હમણાં હું પણ ગઈ હતી કાતિયા, નાના મારું ગામ છે, તો ત્યાં દીપમાં ગઈ અને મારી આંખો એટલી સૂજન આવી જતી હતી. તો મને કોઈએ કીધું કે ત્યાં પાલા બાપાએ સમાધિ લીધી છે, જીવંત સમાધિ લીધી છે, જાઓ માનતા કરો તમારું ઠીક થઈ જશે. ગઈ અને મેં કીધું જસ્ટ ને મારી આંખી ઉપર એકદમ ઇન્સ્ટન્ટ ફરક. હા, સૂજન એકદમ રિલીફ. ઓકે તો એ શું હશે, એ હશે શું? ઓકે. નેચરલી આ છે ને એક ઉર્જાનું સાયન્સ છે, હે ને? આપણે કહીએ કે આપણે બધા એક ઉર્જાથી બનેલા છીએ, પૂરી આપણી શરીર પૂરું ઉર્જાથી બનેલું છે અને આત્મ તત્વ એ પ્યોરિફાઈડ ઉર્જા છે. તો હું ગીતાજીના અનુસંધાને જ વાત કરું તમને કે ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે તમારી જ્યાં જ્યાં શ્રદ્ધા છે અને એ પૂરી થાય છે તો એ પૂરી કરનારો હું છું. આ વાક્ય ગીતાજીમાં આપેલું છે કે જ્યાં પણ સૃષ્ટિમાં જ્યાં પણ તમને ઐશ્વર્ય દેખાય છે, કોઈ શક્તિનો અનુભવ થાય છે તો એ ભગવાને આપેલી છે. જ્યાં સત્ય છે ત્યાં શક્તિ છે. પછી તમે એનું નામ કાંઈ પણ આપી શકો. તમે જે તમને અનુભવ થયો ચેતનાબેન, એ તમે અનુભવ શેર કર્યો, પછી એ સ્વરૂપ કોઈ પણ હોઈ શકે. એ સત્યને તમે ગમે એ નામ આપી શકો. તો એ પોસિબલ છે અને એ કામ પણ કરે છે. અને આની પાછળ એક તો એ દિવ્ય ઉર્જા અને એની શક્તિ, અને બીજું
કે જે વ્યક્તિ માનતી હોય ને એ અગર ઇમોશનલી અને સાયકોલોજીકલી એકદમ અટેચ હશે એ વસ્તુ પ્રત્યે કે ના આ તો થઈ જ શકે, એવી જો એને બિલીફ હશે તો એ બહુ જલ્દી કામ કરે. અને જો શંકાસ્પદ હોય થશે નહીં થાય, થશે નહીં થાય, તો એનામાં વાર લાગે. થાય ચોક્કસ, કારણ કે મેં તમને પહેલા જ કીધું આ બધું ભગવાનનું જ ઐશ્વર્ય છે. તમે પિતૃદેવ બોલ કયો કે પછી કોઈ દેવી કયો કે કોઈ દેવતા કયો, બધી જ ભગવાનનું જ ઐશ્વર્ય આપેલું છે. તો એ થાય જ, એમાં કોઈ શક નથી. અને આપણે કોઈ પણ વસ્તુને છે ને હું અડધી સુધી હું રાખવા જ નથી માંગતી. આ પ્રશ્નનો છેલ્લો જવાબ સુધી આપણે જવું જોઈએ. તો માનવી બરાબર સારી વાતે એક સ્ટેજ સુધી, પણ જ્યારે સમર્પણની વાત આવે ને જ્યારે અલ્ટિમેટ હેપીનેસની વાત આવે હે ને અલ્ટિમેટ ગોલની, ત્યારે હું રિક્વેસ્ટ કરીશ, આપણી સભામાં બધા જ મુક્તો છે, હું કોઈને બેન કે ભાઈને રીતે જોતી જ નથી. બધા ભગવાનના દિવ્ય મુક્તો છીએ, આપણે શરીરથી પર છીએ બરાબર, આત્માની ભૂમિકાએ છીએ. તો આત્માનું બધાથી સારું શ્રેયસ શેનામાં છે? તો સમર્પણમાં છે. કે મને ખબર છે તું મને પ્રેમ કરે છે, મારું સારું શેમાં છે એ તને ખબર છે, તો હું માનતા એક સ્ટેજ પછી નહીં માનું. એ શરૂઆતમાં તમને ભરોસો થોડોક, ચંચલબેન ચેતનાબેન, હું તમને પેલું ઓલું નથી કરતી, પણ હું આપણી ફ્રેન્ડ્સ છીએ ને, ઘરના મેમ્બર્સ જેવો છે આપણો સંબંધ, એટલે હું એ રીતે કહેવા માંગુ છું કે જે મને અનુભવમાં આવ્યું છે, કે જે મને સદગુરુથી શીખવા મળ્યું છે, એ વાત હું તમારી સાથે શેર કરું. એમ કે અમે પણ શરૂઆતમાં ઘણી માનતાઓ માનેલી છે અને એનું ફળ પણ અમને સરસ મળ્યું છે. પણ એ કે ને એમણે એવું કીધું કે એક સ્ટેજ પછી તમારે તમારી નૌકા એમને સોંપી દેવાની, એનામાં પછી આપણું બધાથી સારું શું ને એ એને ખબર પડે. અને એક રિયલ સ્ટોરી પણ હું અહીંયા શેર કરીશ 2 મિનિટમાં જ. આપણા માટે માનતા માનવી એ સારું છે, પણ ઘણી વખત શું થાય ખબર છે, આપણે લોકો બહુ દયાળુ હોઈએ ને, કોઈની પીડા થતી હોય આપણે જોઈ ના શકીએ, અને આપણે એના માટે પણ માંગીએ કે ભગવાન પ્લીઝ એને સારું કરી દો, મારા સાથે જે થવું હોય થાય. હા, આપણે આવું બોલતા હોઈએ છીએ, પણ ખરેખર આનું રિઝલ્ટ શું આવે એ પણ જાણવા જેવું છે. રિયલ ઘટના છે. એક ભાઈને છે ને કેન્સર હતું, અને આપણે કહીએ ને કે બિલીવ ઇટ ઓર નોટ, સાયન્સથી પણ પર એક સાયન્સ છે, ફિઝિકલ સાયન્સથી અબો એક સ્પિરિચ્યુઅલ સાયન્સ છે. તો એનામાં શું થાય, તો એના જેને કેન્સર હતું ને એના સસરાને ત્યાં એક ભગત કામ કરતા હતા, અને એ પાક્કા ભગવાનના ભગત, હા, બધી રીતે પરફેક્ટ. એને ભગવાન સાથે વાતો થાય ને એ લેવલ ના, તો એને દયા આવી ગઈ કે મારા શેઠના જમાઈને પ્રોબ્લેમ છે, તો હું ભગવાન પાસે માંગુ. અને એમણે માંગ્યું કે એમનું દર્દ મને આવી જાય, એ સારા થઈ જાય. આઈ ડોન્ટ નો યુ વિલ બિલીવ ઓર નોટ, બટ ખરેખર પેલા જે જમાઈ હતું ને એના થોડા દિવસ પછી રિપોર્ટ નોર્મલ આવ્યા, અને આ ભાઈને કેન્સર આવ્યું. એટલું કેન્સર આવ્યું કે એને પૂરો ગાલ છે ને એનામાં પૂરું છેદ કરવામાં આવ્યું, આરપાર દેખાતું, એટલું એને એ હિસ્સો નીકાળી નાખવામાં આવ્યો કેન્સરના લીધે. એટલે અમને એવું શીખવાડવામાં આવ્યું કે કોઈ પણ જીવ અને ભગવાન એ બે વચ્ચે એક વ્યવહાર સંબંધ હોય હે ને. હવે એનામાં બંનેને ત્યાં સુધી ઇન્ટરફિયર નહીં કરવાનું. આપણા માટે મુશ્કેલ છે, આપણે સંબંધોથી જોડાયેલા હોય ને, પરિવારમાં, સમાજમાં, પણ આપણા માટે બેસ્ટ એ છે કે આપણે ભગવાનને હંમેશા એવી પ્રાર્થના કરવાની કે હે ભગવાન, એ જીવનું, એ આત્માનું જે રીતે જે સારું તમને લાગે છે એ રીતે એવું સારું તમે કરજો. અમે પ્રાર્થના કરીએ છીએ કે એમનું સારામાં સારું થાય, પણ અમે અમારી સીમિત બુદ્ધિથી નક્કી નથી કરી શકતા કે એનું સારામાં સારું શું છે. કારણ કે આપણે સારાની વ્યાખ્યામાં આપણી ફિઝિકલ સુધી જ અટકી જઈએ છીએ કે એને શારીરિક રોગ મટી જાય, એને શારીરિક પીડા મટી જાય, પણ ભગવાનનો ગોલ તો કંઈક અલગ જ હોય. એ તો એની આધ્યાત્મિક ને આદિ ભૌતિક પીડા પણ મટાડવા માંગતા હોય, તો આપણને તો દેખાય નહીં. એટલે બધાનું સારામાં સારું થાય ને એવું માંગવાનું. માનતા કરવામાં કાંઈ વાંધો નથી, પણ એક લેવલ પછી સમર્પણ. ચેતનાબેન કાંઈ પ્રશ્ન હોય તો પૂછી લેજો, મારા મગજમાં તો આવું જ આવે છે. ના, બહુ સરસ
જવાબ આપ્યો તમે. અને હજી એક પ્રશ્ન ભાવનાબેન, જો હું સુંદરકાંડ વાંચું છું, મારું સમજો કે રેગ્યુલર જ છે, 3 વર્ષ થઈ ગયા, તો હમણાં મારી બેબી આવી હતી, એને ખૂબ તાવ આંગમાં, 3 દિવસ સુધી તાવ જતો જ નહોતો. તો મને થયું કે આને બીજું કાંઈ હોય નહીં, કે બ્લડ ટેસ્ટ કરાવું કે શું કરાવું, ને બીજે દિવસે એને જવું હતું. તો મારા પપ્પાનો ફોન આવ્યો, પપ્પા કે તું કઈ જ ના કર, 1 ગ્લાસ પાણી ભર, જે મંદિર બેસીને સુંદરકાંડ વાંચે છે ત્યાં પાણીનો ગ્લાસ મૂકી દે અને સુંદરકાંડ વાંચ, અને દાદાને કે આને તાવ છે, હવે આને કાલે જવું છે, બસ એટલું જ કહેજે, બીજું કઈ જ ના કહેજે, આને કાલે જવું છે, આને તાવ આવ્યો છે, જો બસ. તો 1 ગ્લાસ ભરીને પાણી તું તારી છોકરી પીવરાવી દીધી. મેં 2 દિવસે સુંદરકાંડ વાંચી અને પાણી પીવરાવી દીધું, તાવ ભાગી ગયો. I believe it. તો એ પાણી એબ્સોર્બ કરે છે, આ એનર્જી સુંદરકાંડ આપણે જે બોલીએ છીએ તરંગો એબ્સોર્બ કરે છે. ઓફકોર્સ આ એનર્જી છે ને પાણી બહુ જ અબ્સોર્બ કરે, અને એનો લિટરલી અમે ખૂબ જ પ્રયોગ કર્યા છે. અમારે ત્યાં છે ને એવી ટ્રેડિશન છે કે જ્યારે ભગવાનને સ્નાન કરાવે ને ત્યારે ભગવાનના શ્રી વિગ્રહ એના ઉપર પંચામૃતથી કે વિવિધ ઔષધિથી સ્નાન કરાવે, અને પછી એ જે જળ હોય ને એ બોટલમાં ભરી નાખે, અને એ બોટલ્સનું પાણી અમને સંતો આપતા હોય છે કે તમને જ્યારે કાંઈ પણ પ્રોબ્લેમ્સ હોય ને ત્યારે આ જલ તમે ગ્રહણ કરો ને એટલે એનામાં એટલી પાવરફુલ એનર્જી હોય કે એનાથી સારું થઈ જ જાય. હવે કદાચ કોઈની પાસે આ ના હોય ને તો એના પાસે બીજો ઉપાય જે તમે કહ્યું ને સુંદરકાંડનો, બસ એવા જ અમુક ભગવાનના નામના એવા પાવરફુલ સ્તોત્ર હોય છે, અમુક પાઠ હોય છે જબ્બર પાવરફુલ, એટલે કે તમને કહું કે બધી ચીજ માટે એક જ દવાઈ એવું પણ કહી શકીએ. તો તમે જે પાઠ કરતા હો ત્યારે તમારા અને પાણી વચ્ચે જો કોઈ ઉર્જાનું વહનનું હોય તો પણ એ સારું ને, નહીતર તમે એની પાસે રાખીને પાઠ કરો ને તો બી આપણે જે બોલીએ છીએ ને એની એક ફ્રીક્વન્સી હોય છે, અને જે પાઠ હોય ને એની પોઝિટિવ ફ્રીક્વન્સી બહુ જ હાઈ હોય, તો એ પોઝિટિવ ફ્રીક્વન્સી એ પાણી એબ્સોર્બ કરી લે, અને આપણને જ્યારે કાંઈ પણ પ્રોબ્લેમ્સ થાય ને તો એ આપણી એનર્જી નેગેટિવ થઈ જતી હોય, તો એ નેગેટિવને પાછું પોઝિટિવમાં લઈ આવવાનું કામ એ પાઠનું જે સાધિત જે જલ હોય ને એ થાય, એનાથી થઈ શકે. એટલે અમે આવા પ્રયોગો ખૂબ કર્યા છે ને અત્યારે પણ ચાલુ છે. અને એક વસ્તુ પૂછ્યા વગર તમને કહું કે તમે જે સુંદરકાંડ કરો છો ચેતનાબેન, તમે બિલીવ કરશો તમારા ઘરની એનર્જી છે ને મંદિર જેવી થઈ જાય. રિયલી તમે સુંદરકાંડ કરતા હે ને, તમારા ઘરે લોકો આવતા હશે ને તો એવું કહેતા હશે મને અહીંયા આવીને શાંતિનો અનુભવ થાય છે, મને અહીંયા ખસવાનું મન નથી થતું, કારણ કે જો તમારા ઘરમાં એટલીસ્ટ કોઈ કાંઈ ના કરી શકતો એને સમય ઓછો મળતો હોય તો તમે અગર મોબાઈલ ઉપર પ્લે કરી દો ને અડધો કલાક રામધૂન કે કૃષ્ણધૂન, જે પણ આવું પવિત્ર પાવરફુલ નામધૂન, તો એ નામધૂનના પણ અમુક વાઇબ્રેશન્સ હોય, એટલે લોકો છે ને તમને ફીલ તો તમે ખબર નહીં કેટલું થશે પણ તમારે ત્યાં આવશે ને એ ખસવાનું નામ નહીં, એ જ કહેશે તમારા ઘરે આવ્યા તો મંદિર જેવું લાગે છે, શાંતિ મળે છે, હે ને. બધા એમ કે છે મંદિર કેટલું સારું છે, તો મારા મનમાં એમ થાય કે તમને ખબર નથી પડતી મંદિર સારું નહીં, અંદર દાદા બેઠેલા છે ને એની એનર્જી સારી તમને મળી રહી છે. ના આ છે જ ચેતનાબેન, અમારે ત્યાં તો છે ને એક સભા થાય છે સત્સંગની, તો એમાં આ પ્રયોગ કરવામાં આવ્યા છે કે ઘણી વખત ઘરના અમુક વ્યક્તિ હોય ને એ અધ્યાત્મમાં રુચિ બિલકુલ જ ના હોય, બિલકુલ નહીં, તો એવી સમયે છે ને આપણે બહેનોને બહુ દુઃખ થતું હોય કે મને આટલું બધું ઇન્ટરેસ્ટ નહીં, એને બિલકુલ નથી, તો એ બેલેન્સ કરવા માટે પણ એ લોકોએ પછી શું કર્યું કે પોતાનાથી જેટલા નામ લેવા એટલા લે સાથે સાથે પણ અમુક કલાકો સુધી છે ને ભગવાનના નામની ધૂન, મહામંત્રની ધૂન રાખી દે, અને એનો એટલો પાવર હોય, એ પાવરના લીધે લોકોના સ્વભાવ બદલાઈ ગયા છે. અને એક ભાઈ તો અંતિમ પથારી ઉપર હતા, હવે તમે સોચો એને શારીરિક માનસિક પીડા હોય એટલે એનું વર્તન પણ એવું જ હોય, પણ એનો સ્વભાવ પણ શાંત થઈ ગયો. એટલે આ ઉર્જાનું સાયન્સ છે, અને અમે આના ઉપર
પોતાની મેળે રિસર્ચ કરીએ છીએ અને અમને એના રિઝલ્ટ પણ બહુ સરસ મળ્યા. એટલે આ બધું રાઈટ જ છે, અનુભવેલું જ છે. થેન્ક યુ. જય લક્ષ્મીનારાયણ. અને હજી એક મારો હું શેર કરું તમને બધાને. તમે પણ બધા કરજો કરજો અને કરજો જ. આ આપણા ઘરે આપણે દીવો લગાડીએ બધા ભગવાન કને લગાડીએ, તુલસી કને, પિતૃ કને, આપણા મંદિરમાં કે તમે બારણે લગાડતા હશો. ઈ દીવાની જે વટ બચી જાય ને એને કોઈ દિવસ તરાવામાં ના નાખતા. એને ગાયનું જે આપણે છાણું હોય જેને આપણે ગૌરી કહી એમાં એ બધી વટ્ટો રાખીને એને જેમ કે આપણે ધૂપ દઈ એવી રીતે બધા ઘરમાં ધૂપ દઈ અને એની જે ખાક બચે ને એને રાખી દેતા. આ ટ્રાયલ જે છે મેં મારી છોકરી ઉપર કરી છે. એનો પિત્ત તો બહુ જ વધી ગયો ગોળી ખાઈને. એ ઘર એલોપેથિક દવા ખાય એનો પિત્ત વધી જાય અને એને પૂરી બોડીમાં લાલ સ્પોટ થઈ ગયા. જેને એમ લાગતું તું માતા આવી ગયા છે એવું બધા સ્પોટ થઈ ગયા. ડોક્ટરને કીધું, ડોક્ટર કે પિત્ત છે, આનો ઈલાજ તો ઈ કે દવાઈ આપું. તો મેં એને કીધું તું રૂકી જા. એને મેં ઈ ખાક જે હતી બધા આંગમાં ઓમ નમઃ શિવાય ઓમ નો જાપ કરતી ગઈ ને લગાડતી ગઈ. બીજે દિવસે છોકરી મારી પૂરી નીલ, કાઈ નહીં એને એના સ્પોટ એક પણ નહીં ને હજી મેં એને ડબ્બી ભરીને આપી છે. એને દીકરીને રોજ ફોન કરીને પૂછું, બેટા તને સ્પોટ આવે છે? એને 3 વર્ષની 3 મહિના થયા એને એ તકલીફ હતી સ્પોટ થવાની ને હવે કે છે મમ્મી મને કઈ નહીં આવતું. તો એની પણ ભગવાન પ્રત્યે એક તો પ્લસ આસ્થા બંધાણી કે ના આ જે બી મારી મમ્મી કરે છે પોઝિટિવિટી તો છે આમાં, અને પ્લસ એનો બધું રોગ ગયો. બસ મારે એટલે કહું હતું. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. ચેતનાબેન, તમારા પ્રશ્નોને લીધે અમને પણ ભાવનાબેન તે બહુ સરસ જાણકારી પ્રાપ્ત થઈ ને આ તો સાચી વાત જ છે કે આપણે જે પણ કરીએ એ આપણે મળે, કારણ કે ભગવાન તો દેવા જ બેઠા છે, આપણે કરવું હોય. નર્મદાબેન, તમે કંઈ પ્રકાશ નાખજો આ સબ્જેક્ટ ઉપર. પાર્વતીબેન, પાર્વતીબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે તમારા અનુભવ શેર કરો. અનુભવ તો શેર કરવામાં ઘણી એવું હોય, પણ જે આજનો સબ્જેક્ટ તમે લીધો એ બહુ સરસ લાગ્યો અને તમારા અનુભવ મને સાંભળવા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નમિતાબેન, મને એમ લાગે છે તમે હજી તમારા સ્વ અનુભવ કહો, કારણ કે તમારી પાસે પણ ખૂબ જ્ઞાન છે. સૌથી પહેલા તો એમ કહીશ કે આપણા પાર્વતીબેનને જેટલા થેન્ક યુ કહીને એટલા ઓછા છે. એ હંમેશા આપણી રેણમાં મિશન વિવેકાનંદના સત્રમાં સભામાં હંમેશા સામેલ હોય છે. હંમેશા આપણા બધાનો ઉત્સાહ વધારે છે. જ્યારે પણ આપણે સભામાં સામેલ થઈએ ને એટલે પાર્વતીબેન તો દેખાય જ, અને ખરેખર એનાથી કેટલી પ્રેરણા મળે. એ આપણા બધાથી મોટા છે એજમાં, પણ હંમેશા અચૂક જોડાય છે. તો પાર્વતીબેન આપને ખૂબ ખૂબ ધન્યવાદ, અને આવી રીતે જ અમારો ઉત્સાહ વધારતા રહેજો. પણ આ મને આપણું જ લાગે, એમ લાગે કે આ બધી મારી બહેનો એ સખીઓ મારો પરિવાર, એટલા માટે મને ઉત્સુકતા એ જાગે કે જલ્દીથી જલ્દી આનામાં જોડાઈ જાઉં. આજે કહું છું ને, આજે મારી પોતાની તબિયત સારી નથી, પણ તો પણ કીધું ચંચલને, કીધું તું ચિંતા ન કર, આપણે બધા જોડાશું. તબિયતનું તો શું છે, ક્યારેક ઠીક હોય ક્યારેક ન હોય, પણ જે આ મેળાઓ થાય છે ને, કેટલા ભારતના ખૂણે ખૂણેથી બધા મળીએ છીએ આપણે, અને એવું જ લાગે જાણે આપણે બધા એક ફેમિલી છીએ. તો બહુ જ આનંદ થાય, બધાને મળીને બહુ આનંદ થાય. મને છે ને હમણાં જે ભાવનાબેન અને ચેતનાબેનનો સંવાદ થતો હતો ને, ત્યારે જે ભાવનાબેને વાત કરી ને એના
થી રિલેટ મારો પણ એક અનુભવ રહ્યો છે કે અમારા ત્યાં એક વખત બહેનો જે સંતરૂપી બહેનો છે ને, એ લોકોનું પૂરી ટીમ આવી હતી, કાંઈક 8-10 બહેનો હતા. તો જ્યારે અમારા સમાજની બધી બહેનોને બોલાવ્યા હતા ને અમે, કે ના આવો આજે આપણે સત્સંગ રાખશું, આપણી બધી બહેનો આવ્યા છે ત્યારે. તો સત્સંગ માટે બધી બહેનો આવે ને, તો એ લોકો કે અમે તારું ગેટ ખોલતા હતા ને ત્યાં અમને એવું ફીલ થતું હતું કે જાણે આમ કંઈક અલગ જ અનુભવ થતો હતો. તો ઈ કોના લીધે? ઈ જે એક એનર્જી છે, મતલબ જે સંતો જે છે ને, એનું ડિરેક્ટ કનેક્શન હોય છે ભગવાન સાથે. તો એ ચીજ છે ને લોકો ખરેખર ફીલ કરે છે. જેમ ચેતનાબેને કહ્યું કે એમના ઘરના મંદિરને જોઈને ઘણા લોકો એવું કે તારું મંદિર બહુ સુંદર છે. સાચે એ મંદિર સુંદર છે, પણ એ મંદિર જે સુંદર છે ને, એમનામાં જે એમને વાત કરી કે અંદર જે બેઠા દાદા છે ને એ બહુ સુંદર. તો બસ એવી રીતે જ આપણે મને બહુ સારું તો બોલતા ના આવડે, પણ મને પોતાને પણ એવું ફીલ થાય કે આ જે એક મૂર્તિ છે, આપણું દેહ રૂપી જે મૂર્તિ છે ને, એનામાં પણ આપણે આને એટલું સજાવવામાં જે પ્રયત્ન કરતા હોઈએ છીએ ને કે હું આને આમ સુંદર બનાવું, સુંદર એને પણ બનાવવું જરૂરી જ છે, પણ કેમ એ મંદિરના અંદર જે દાદા બેઠા છે, બસ એવી રીતે જ કે આપણી આ જે મૂર્તિ છે, દેહરૂપી મૂર્તિ, એના અંદર જે અંતર્યામી સ્વરૂપે જે ભગવાન બેઠા છે ને, બસ એનું સતત ચિંતન હોવું જોઈએ આપણે. એના માટે આપણે પ્રયત્ન હોવા જોઈએ કે એમને રાજી કરવી જોઈએ, એમને કેમ કે એમના રાજીપામાં જ આપણને આપણા જીવનની સાર્થકતા છે, આવું હું ફીલ કરું છું. તો મને એમ થાય કે ના, એ જે ફીલ સંતોના મતલબ ઉપસ્થિતિમાં બધા લોકો જે ફીલ કરતા હોય છે એ સાચી જ છે. સંતોના ઉપસ્થિતિ હોય એવી રીતે જ અગર આપણા મૂર્તિ, આપણા દેહ રૂપિયા મૂર્તિના અંદર અગર આપણે એ ફીલ કરવા લાગ્યા કે અંદર છે ભગવાન મારા સાથે સતત 24 કલાક મારા સાથે રહે છે, 24/7 એ હંમેશા મારા સાથે હોય, તો જે ભાવનાબેને વાત કરી એ ચીજ આપણે કરવાની જ રહે ને, કે સારું સાંભળવું, સારું બોલવું, સારું ચાખવું, સારું સાંભળવું, એ બધી ચીજ એના અંદર જ આવી જાય છે. કેમ કે આપણે એ ફીલ કરીએ છીએ કે ના, ઓલો 24/7 આપણા સાથે છે, મારાથી કોઈ મિસ્ટેક થશે, મારાથી કોઈ ગલતી હું કરીશ, તો એ તો સાક્ષી મારા અંતર્યામી પોતે છે, તો મારે એ નથી કરવી, આવી ગલતીઓ નથી કરવી. તો બહુ સારો સંવાદ રહ્યો આજે. અમે બધા વિચારતા હતા કે આ ચેતનાબેન થોડા અનહેલ્ધી છે, ભાવનાબેન પણ એમનું પણ એમ હતું આજે શું રાખીએ ટોપિક, આપણે શું કરશું, કેવી રીતે કરશું, પણ બહુ સક્સેસ ગયો. આજનો વિષય પણ બહુ સારો રહ્યો. અને સાથે જ આરોગ્યમ ધન સંપદામાં મને એક હજુ એક ટીપ યાદ આવી છે, તો હું એ શેર કરી લઉં. મારા સાથે એક વખત એવું બન્યું હતું કે મને છે ને પહેલા યુરિન ઇન્ફેક્શન ઉપરી 2-3 વખત થયું. તો યુરિન ઇન્ફેક્શનમાં જ્યારે તમને તાવ આવે છે ને, બહુ તકલીફ થાય. એ જે તાવ હોય છે ને એ બહુ ભયંકર હોય, અને યુરિન ઇન્ફેક્શન ટાઈમે આપણને મતલબ આપણે ગુપ્તાંગમાં પણ બહુ જ તકલીફ થાય છે. એ મોસ્ટ ઓફ લેડીઝને આ સફર કરવાનું રહ્યું છે. તો ચલો, આપણી તો જે વીતી, પણ કદાચ કોઈ બીજાને એ ચીજ મતલબ ફાયદેમંદ થઈ જાય, તો હું મેડિસિન લઈને પાછી વળી. આવી રીતે જ મને જ્યારે ઇન્ફેક્શન થયું હતું ને બહુ ફીવર હતો, તો હું દવાખાનેથી પાછી વળી, અને મારા એક મતલબ માસીજી છે, એને મને એમ કહ્યું તું દવા લઈ આવી છે ને તો ભલે લઈ આવી, પણ તું એક ટ્રાય કર કે છાશમાં ગોળ ઓગાળીને, પીસેલો ગોળ પણ આવે છે મધુરમ કરીને, આપણે પતંજલિનો એ પ્યોર ગોળ હોય છે, એનામાં કોઈ કેમિકલ નથી હોતું, તો એ યુઝ કરી શકાય. નહીં તો સાધારણ ગોળ પણ ચાલે એમ. તો એ છાશમાં ઓગાળીને તારે પી લેવાનો, અને થોડું જાડું પેપર હોય, જેમ કે બ્રાઉન પેપર આવે છે ને, એ થોડું મતલબ આમ એ ઠીક હોય, તો એને થોડું પલાળીને તમારા પેટ ઉપર મૂકી દેવાનું, કોથ ઉપર, જે આપણી પેટના નીચે જે કોથનો ભાગ હોય ને ત્યાં મૂકી દેજે. તો મેં કીધું એનાથી ફરક પડશે? તો કે હા પડશે. તો એ કે 2-3 કલાકે તું છાશમાં ગોળ નાખીને પી લેજે, અને પછી જો અસર ન કરે તો તું દવા લેજે. તો કીધું ઠીક છે. અને મેં સાચે ટ્રાય કરી, મેં 2 ગ્લાસ છાશ પીધી ગોળવાળી, અને મને એકદમ ફરક, તરત જ રિઝલ્ટ મળ્યું.
અને મેં મેડિસિન મેં પાછી રિટર્ન કરી મેડિકલ વાળાને, અને આને રેગ્યુલર મેં બીજા 2 ગ્લાસ બીજે દિવસે પીધા, અને મારું તાવ પણ જતો રહ્યો અને મારું ઇન્ફેક્શન પણ મટી ગયું. અને આ બીમારી જે લોકોને થઈ હશે એ લોકો જાણતા હશે કે બહુ જ કષ્ટકારક હોય છે. એટલી કષ્ટકારક ને કે મતલબ આપણે કહીએ ને કે અસહનીય હોય. તો એને આટલા ઘરગથ્થુ ઈલાજથી આપણે એને સોલ્વ કરી શકીએ છીએ. તો એ પણ બહુ મારો અનુભવ રહ્યો હતો જ્યારે ઈલાજ થઈ ગયો એના પછી. તો એટલે મને એમ થયું કે આજે આરોગ્ય ધન સંપદામાં આ પણ હું તમારા સાથે શેર કરું. અને હવે આગળ તો ચંચલબેન ટાઈમ થઈ ગયું છે, તો આપણે હવે આને પૂરું કરીએ સેશનને. નેક્સ્ટ વખત મળીશું આપણે, બરાબર ને? હા, આજ તો બહુ સરસ આપને નવા વિષયો જાણવા મળ્યા ને મેડિસિન ઘરગુતી. તો આશા છે કે બધા આ અનુભવથી જીવનમાં ઉતારશે ને બધા આપણા જે હિતેશીઓ એનાથી સાझा કરશે. ને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે આ મિટિંગમાં જોઈન થયા ને અમારો ઉત્સાહ વધાર્યો. જય શ્રી લક્ષ્મીનારાયણ.